નમસ્કાર. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની ક્રમશઃ વિડીયોની સિરીઝ ચાલી રહી છે. તેમાં વે ટુ એજ્યુકેશન ચેનલ વતી હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રકરણ 1 થી 7ના તમામ વિડીયોની સિરીઝ ક્રમશઃ આપની સમક્ષ મુકાઈ ચૂકી છે. કદાચ એમાંથી કોઈક વિડીયો ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે કે સર મળતો નથી. તો એનો અર્થ એવો છે કે આપે ચેનલને કાં તો સબસ્ક્રાઈબ કરી નથી અથવા તો આપ પ્લે લિસ્ટમાં જઈને જોતા નથી બેટા. પ્લે લિસ્ટમાં એના આમ કહેવાય ને કે પ્રકરણ વાઇઝ ચેપ્ટર વાઇઝ એના તમામ વિડીયોની ક્રમશઃ સિરીઝ મુકાયેલી છે, જે આપ જોઈ લેશો. ત્યારબાદ આજથી આપણે મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 8, જેનું ટાઇટલ છે પર્યાવરણ અને વર્તન, એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ બિહેવિયર. આપ સૌ ખૂબ સરસ રીતે જાણો છો બેટા કે પ્રકરણ નંબર 1થી જ્યારે આપણે શરૂઆત કરી સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણથી, શીખવાની ક્રિયા હોય કે બુદ્ધિ હોય કે પછી મનોભાર, સ્વાસ્થ્ય, મનોવલણો, મનોવિકૃતિઓની ચર્ચા કરતાં આપણે સલાહ અને મનોપચારની પણ લાસ્ટ ચર્ચાઓ કરી, વિદેશી અભિગમો વિશેની વાતો કરી, મનોપચાર પ્રત્યેના ભારતીય અભિગમની પણ ખૂબ સરસ મજાની ચર્ચા કરી છે. હવે આજથી આપણે જે શરૂઆત કરવા જઈ રહી છીએ પર્યાવરણ. હવે તમને પાછો એક પ્રશ્ન થશે કે સર સાયકોલોજીમાં પર્યાવરણની વાત ક્યાંથી આવે? મિત્રો, આપણે પહેલાં જ કહ્યું હતું એમ મનોવિજ્ઞાન છે ને એ પેલું કહેવાય ને અત્ર તત્ર સર્વત્ર, દરેક જગ્યાએ મનોવિજ્ઞાનનો સમાવેશ છે. પર્યાવરણ સાથે પણ એનો ખૂબ ગાઢ નાતો છે. એટલે પર્યાવરણ અને આપણું વર્તન તો તમે સમજો જ છો. પર્યાવરણ અને વર્તન, એમાં વર્તન તો આપણે શરૂઆતમાં જ જ્યારે ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરી અને એમાં ખાસ 11મા ધોરણમાં આપણે ભણીને આવ્યા છીએ તેમ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે વર્તન તો હોય, વર્તનની સાથે પર્યાવરણ કેવી રીતે ભૂમિકા ભજવે છે એના વિશેની સંપૂર્ણ સમજ ખૂબ મજાનું કહી શકાય તેવું ચેપ્ટર છે, જેની શરૂઆત આજથી કરી રહ્યા છે. એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરમાંથી કેટલા ગુણના બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ખાસ તો મિત્રો. એટલે કે ગુણભાર, આ પ્રકરણ કેટલા માર્ક્સનું છે, કયા વિભાગમાં કેટલા ગુણનું વિભાજન કરવામાં આવેલું છે, અને સાથે એની પ્રસ્તાવના રૂપ ભૂમિકા, એટલે કે આ ચેપ્ટરમાં આપણે શેના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એના વિશેની ટૂંકી માહિતી હું તમને આજના વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. મિત્રો, ખાસ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌ જાણો છો મિત્રો કે વે ટુ એજ્યુકેશન એવા ટાઇટલથી આપણી એક યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ. એ ચેનલ ટૂંક જ સમયમાં આપના સાથ અને સહકારથી ખૂબ સરસ રીતે વિસ્તરી રહી છે. મનોવિજ્ઞાનની સાથે તત્વજ્ઞાન અને વિથિન શોર્ટ ટાઈમ આપણે અંગ્રેજીના પણ ખૂબ સરસ મજાના વિડીયો મૂકેલા છે અને મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ મારે તમને એક આમ કહી શકાય ને અપીલ કરવી છે બેટા કે જો તમે આ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય ને સબસ્ક્રાઈબ વિના વિડીયો જો જોતા હોય તો અત્યારે જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. એટલે કે રેડ બટન જે સબસ્ક્રાઈબ લખેલું છે એ ક્લિક કરી દેશો અને એની બાજુમાં આવેલું એક બેલ આઇકન છે, એ બેલ આઇકન બટા ખાસ દબાવી દેશો, જેથી જેવો વિડીયો મારો અપલોડ થાય એવો તરત જ સૌથી પહેલો નોટિફિકેશન તમને મળે અને પછી આપ વિડીયો જોશો. અને વિડીયો જોયા બાદ જો તમને એ વિડીયો પસંદ આવે તો એને એક લાઈક આપવાનું જરાય ન ભૂલશો. અને ખાસ તમારા મિત્રો જે છે એ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. આપણો એક ઉદ્દેશ છે, એવા ઉદ્દેશ સાથે આપણે જે ચેનલની શરૂઆત કરી છે કે ગુજરાતના કોઈ પણ જિલ્લાનો છેવાડાનો વિદ્યાર્થી પણ આ વિડીયોનો લાભ મેળવી શકે એવા ઉદ્દેશથી શરૂ થયેલી જે ચેનલ છે એના માટે ખાસ તમારું શેરિંગ કરવું ખૂબ અગત્યનું થઈ પડશે બેટા. ઓકે, એટલે ખાસ એવી આશા સાથે
કે આપ તમામ પ્રકારના કાર્યો સાથે મદદરૂપ થતા વિડીયો ખૂબ સરસ રીતે જોતા રહેશો. ઓકે, ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. જોવા જઈએ તો બેઝિકલી 12 માર્ક્સનું ચેપ્ટર છે બેટા, ખાસ જોઈ લો તમે. 12 ગુણનું ચેપ્ટર, 7 નંબરનું જે ચેપ્ટર હતું ને એ પણ 12 ગુણનું હતું. એમાં વિભાગ એ, ખાસ વિભાગ એમાં શું હોય? વિકલ્પો હોય, બરાબર ને? યસ. તો વિભાગ એમાં અહીંયા જો તમે સ્પષ્ટ લખેલું છે, વિભાગ એમાં 1 ગુણનો 1 વિકલ્પ પૂછાય. આ ચેપ્ટરમાંથી વિભાગ એમાં જે વિકલ્પો પૂછાય છે એમાં 1 વિકલ્પ પૂછાય છે, એટલે 1 ગુણ તો થઈ ગયો, 1 માર્ક્સ થઈ ગયો. વિભાગ બીમાં એમાં પણ 1 ગુણનો 1 પ્રશ્ન, એવા ખબર છે ને મિત્રો 10 પ્રશ્નો પૂછાતા હોય છે, તો એમાં પણ 1 પ્રશ્ન પૂછાયા ચેપ્ટરમાંથી. વિભાગ સીમાં 2 ગુણનો 1 પ્રશ્ન, મિત્રો તમને ખબર છે 11 પ્રશ્નો પૂછાતા હોય, 22 ગુણનો હોય, એમાં પણ 1 પ્રશ્ન, એટલે કે 2 ગુણનો 1 પ્રશ્ન. વિભાગ ડીમાં 3 ગુણનો 1 પ્રશ્ન, એવા 11 પ્રશ્નો, કુલ 33 માર્ક્સનું છે. એ આ પણ 1 પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે કે 3 માર્ક્સનું ત્યાં. અને ખાસ વિભાગ ઈમાં જે 5 ગુણના પ્રશ્નો આપણે ત્યાં પૂછાતા હોય છે, કુલ 5 પ્રશ્નો પૂછાય છે. એ 5 પ્રશ્નોમાં 1 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પણ પૂછાય છે. એટલે ખાસ મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં એટલે કે 5 ગુણના પ્રશ્નોમાં પણ 1 પ્રશ્ન પૂછાય છે, એટલે કે મોટા પ્રશ્નો તૈયાર કરવાના બને છે. તો આ તો જોતા એવું તમને નથી લાગતું કે વિભાગ એ થી ઈ સુધી તમામ વિભાગોમાં 1 પ્રશ્ન કમ્પલસરી આ ચેપ્ટરમાંથી પૂછાય છે, તો કેટલું અગત્યનું ચેપ્ટર હશે? હા મિત્રો, 12 ગુણનું આ એક ચેપ્ટર છે. તમારે ખૂબ સરસ રીતે એની તૈયારી કરવાની છે અને આપણે એવી રીતે આગળ વધવાનું છે. ઓકે, આશા રાખું છું કે તમને ગુણભાર વિશેની સમજ આવી ગઈ છે. હવે થોડીક પ્રસ્તાવનારૂપ ભૂમિકાની આજની ચર્ચા કરી લઈએ કે આપનું જે ચેપ્ટર છે એમાં આપણે કઈ બાબતો વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો અગાઉ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે. એમાં એક ખાસ જ્યારે વર્તન વિશેની વાતો આપણે જ્યારે ભણતા હતા ત્યારે વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ શું છે? વર્તન. વર્તન શું છે? શું છે વર્તન? વ્યક્તિના તો લક્ષણો અને તેનું પર્યાવરણ, અને બંનેનું સંયુક્ત પરિણામ એ તમારું વર્તન. એટલે કે ટૂંકમાં કહી શકાય, અગાઉ આપણે ભણ્યા છીએ તેમ, કે વ્યક્તિનું વર્તન છે એને શાના આધારે આમ કહેવાય ને થતું હોય છે? તો વ્યક્તિના અંદરના જે લક્ષણો છે, એનો સ્વભાવ છે, અને સાથે સાથે એને જે પર્યાવરણ મળી રહ્યું છે. આપણે વારસો અને વાતાવરણ આવી 2 બાબતો ખૂબ સરસ રીતે મિત્રો 11મા ધોરણમાં ભણ્યા છીએ. વ્યક્તિનું વર્તન જે છે એ કેવી રીતે ઘડાય છે, અને એ ઘડાઓમાં મુખ્ય ફાળો કોનો છે? એક તો વ્યક્તિના લક્ષણો, એનો સ્વભાવ, અને સાથે સાથે એનું જે મળતું પર્યાવરણ છે, વાતાવરણ છે, એ બંનેનું મિશ્રણ એટલે વ્યક્તિનું વર્તન. આપણે જાણીએ છીએ બેટા કે આપણી આસપાસનું જે પર્યાવરણ છે ને, આપણી આસપાસનું વાતાવરણ છે ને, એ આપણા વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે. સ્વાભાવિક છે ને? તમારા વિચારો કેવા બને? તમે જે વાતાવરણમાં રહો છો, તમે જે પર્યાવરણમાં રહો છો, આપણે નથી કહેતા કે ઘરે જે પ્રકારનું વાતાવરણ હોય ને એ પ્રકારના વિચારો કે એ પ્રકારના લાગણીઓ કે એ પ્રકારનું વર્તન બાળકો કરે. તો જે પણ બાળકને ઘરે જે પ્રકારનું વર્તન મળે છે, જે પ્રકારનું વાતાવરણ મળે છે, જે પ્રકારના વાતાવરણમાં બાળક રહે છે, તેવા જ એના ઘરમાં હંમેશા સકારાત્મક સોચવાળા, વિચારવાળા વ્યક્તિઓ હોય, અને મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, કાકા, આખી બધા, તો એ બાળકનું ઉછેર જે પરિવારમાં થઈ રહ્યો છે, તો એના વિચારો પણ એવા ઉમદા જ રહેવાના જ છે. ઘરે બધા લાગણીશીલ વ્યક્તિત્વ છે, તો એ બાળકનું વર્તન પણ લાગણીશીલ રહેવાનું જ છે. સાથે સાથે એ લોકો અન્ય વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરે છે, કેવો વ્યવહાર કરે છે, એના આધારે જ
જે તે બાળકનું વર્તન પણ ઘડાય છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આપણી આસપાસનું જે વાતાવરણ છે, જે વાતાવરણમાં રહે છે, ઘણી વખત એવું થાય છે કે વાતાવરણ ઘરનું ખૂબ સારું હોય પણ મિત્ર વર્તુળનું સાથેનું વાતાવરણ સારું ન હોય તો એના આધારે પણ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનો બદલાતા જતા હોય છે. એટલે એવું ચોક્કસ કહી શકીએ હા કે પર્યાવરણ છે ને, આપણે ઉપરના મુદ્દામાં એક વાત હજુ પણ કરી દઈએ કે તમે જેવા પર્યાવરણમાં રહો છો એની પણ અસર તમારા વિચારો ઉપર થાય. તમે જોયું છે મિત્રો, જેવો પ્રદેશ, જેવું પર્યાવરણ, તેવા વ્યક્તિના વિચારો, તેવી વ્યક્તિની લાગણીઓ, તેવું વ્યક્તિનું વર્તન. એટલે કે આવું સ્પષ્ટપણે જોવા મળે છે કે પર્યાવરણ છે ને બેટા, એ માનવી પર અસર કરે છે અને માનવી છે ને એ પર્યાવરણની અસર પહોંચાડે છે. એક સિક્કાની બે બાજુઓ, પર્યાવરણ અને માણસ. પર્યાવરણ માણસને અસર કરે છે તો સામે માણસ પણ પર્યાવરણને અસર કરે છે. એક સિક્કાની બે બાજુ, એવી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. અત્યારે જે વાતાવરણ છે મિત્રો, તમે વિચારો, અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ જે છે, અત્યારની વર્તમાન પરિસ્થિતિઓ છે, જે પર્યાવરણની પરિસ્થિતિઓ છે, એના માટે સ્પષ્ટપણે બધા વૈજ્ઞાનિકો, અનેક ધુરંધર વ્યક્તિઓ પણ એવું કહે છે કે પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે ને, એ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે. ભવિષ્યમાં પણ પર્યાવરણને ખૂબ નુકસાન લોકો પહોંચાડી રહ્યા છે. વૃક્ષોના વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલોના જંગલો જે હતા એ કપાઈ રહ્યા છે, મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે, ગ્લોબલ વોર્મિંગની અસરો થઈ રહી છે. ભવિષ્યમાં એની ખૂબ મોટી અસરો થવાની છે. બેટા આપણને અત્યારે ખબર નથી પડવાની. તમે અત્યારે જ પરિસ્થિતિ તમે જુઓ, જે ઓરિજિનલી જે 4 મહિના શિયાળો, ઉનાળો અને ચોમાસુની જે પરિસ્થિતિ હતી એની જગ્યાએ 12 માસ ગમે ત્યારે વરસાદ પડી જાય છે. આપણને ખબર જ નથી ક્યારે વાતાવરણમાં પલટો આવે. તમે એકદમ આમ કહી શકાય એવું ઉનાળાની શરૂઆત માંડ થઈ હોય તો ચોમાસાનું તો કંઈ નક્કી જ નથી. ક્યારથી ચોમાસાની શરૂઆત આપણે બધા એમ કહીએ કે સાહેબ 15 જૂનથી શરૂઆત થાય, જૂન અને જુલાઈ વરસાદ આવે જ નહીં. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વરસાદની શરૂઆત થાય, પાછળ છેક માર્ચ સુધી પીછો ના છોડે. તો આ શું સમજવાનું આપણે? આ બધાય પ્રકારની પરિસ્થિતિના કારણરૂપ જો બાબતોની જો ચર્ચા કરીએ આપણે તો એ છે એન્વાયરમેન્ટ, પર્યાવરણ, જેની સમસ્યાઓ આપણે ભોગવી રહ્યા છે. પર્યાવરણ જે છે એમાં અલગ અલગ પ્રકારના પર્યાવરણો આપણે જોતા હોઈએ છીએ. ભૌતિક પર્યાવરણ છે કે જેમાં જંગલો આવે, અન્ય ભૌતિક સંપત્તિઓ પણ આવે, એવા કુદરતી અને સાથે સાથે ભૌતિક પર્યાવરણ એટલે જંગલો અને અન્ય ભૌતિક સંપત્તિઓ અને કુદરતી પરિસ્થિતિ, આ તમામ બાબતોનો સમાવેશ ભૌતિક સંપત્તિઓમાં, ભૌતિક પર્યાવરણમાં થાય. તો સાથે સાથે શહેરો છે, રહેઠાણો છે, બજારો છે, ઓફિસો આપણે જે બનાવી રહ્યા છે, રેલવે છે, આ બધાય જે છે ને, આપણે કહ્યું ને ઉપર જે જોઈએ ને આપણે, આ જંગલો છે, અન્ય ભૌતિક સંપત્તિઓ છે, આ બધા કેવા છે? કુદરતી છે. કેવા છે? કુદરતી. સાથે અને આજે શહેરો વિકસિત થઈ ગયા, રહેઠાણો કેવા બન્યા, ભૌતિક બજારો, ઓફિસો લોકોએ કેવી, રેલ, આ બધાએ જેને આપણે કહીએ છીએ માનવ સર્જિત પર્યાવરણો છે. આ બધી બાબતો જે છે એનો સમાવેશ ભૌતિક પર્યાવરણમાં થાય. અને ભૌતિક પર્યાવરણ જે છે એ આપણા વર્તન પર અનેક રીતે અસર કરે મિત્રો. આ બધી બાબતો આપણા વર્તન ઉપર અસર કરે છે. એટલા માટે આજે તમારી સમક્ષ આ મુદ્દાઓની ચર્ચા હું કરી રહ્યો છું. કેવી રીતે અસર કરે? શું અસર કરે? ઋતુઓ, જો ઋતુની અસર આપણા ઉપર થાય છે કે નથી થતી? થાય જ ને.
શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધી જે પરિસ્થિતિઓ ઊભી થાય છે, હવામાન બદલાય છે, વાતાવરણ બદલાય છે, ઉષ્ણતામાનની જે વિવિધ અસરો આપણા જે એ જેવો પલટો થાય એમ આપણા નેચરમાં પણ ફરક આવે છે. અત્યંત ગરમી હોય, અત્યંત ઠંડી હોય, કે પછી મધ્યમ ઉષ્ણતામાન હોય, ભેજવાળું વાતાવરણ હોય, ધુમ્મસ હોય કે વરસાદી વાતાવરણ હોય, પણ આ તમામ બાબતોની અસર માનવીના કર્તૃત્વ કે સામાજિક વર્તન પર જોવા મળે મિત્રો. એનું એક ગ્રેટ એક્ઝામ્પલ હું તમને આપું બેટા. ખાસ જોજો તમે, ચોક્કસ મને એવો ખ્યાલ છે એમાં તમે પણ આવી ગયા ને હું પણ આવી ગયો કે વાતાવરણની અસર બદલાય ને એમ એના આધારે આપણા વર્તનમાં પણ પરિવર્તન આવે છે. આપણે નથી કહેતા કે આજે તો વાતાવરણ કંઈ સારું જ નથી, આજે મૂડ નથી આવતો. એ શું છે? યસ, એ જ છે વાતાવરણની તમારા ઉપર થતી અસર. આપણે નથી કહેતા કે આજે તો સાવ કેવું વાદળછાયું વાતાવરણ થઈ ગયું, આમ સુસ્તી જ રહે છે, જાણે કે નિંદર જ આવ્યા કરે છે. કહે છે ને, જો લાસ્ટમાં શું કહે છે, માનવીના કર્તૃત્વ, કોઈ પણ કામ કરવાની ઈચ્છા આપણને નથી થતી, સામાજિક વર્તનોમાં પરિવર્તન આવે, એના ઉપર અસર થાય છે. શાની? ઠંડીની, ગરમીની, મધ્યમ ઉષ્ણતામાન. વાતાવરણ કેવું છે, પર્યાવરણ કેવું છે, ઉષ્ણતામાન કેવું છે, એના આધારે જ આપણે આપણા કામ કરતા હોઈએ છીએ. આપણે નથી કહેતા કે ગરમીના ખૂબ 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 ગરમી પડતી હોય ત્યારે અમુક કરે માંડી વાળે કે રહેવા દો ને, હવે અત્યારે ગરમીના દિવસોમાં ક્યાં, હવે અત્યારે ઠંડીના દિવસમાં આ કામ ન થાય. એટલે કે ઠંડી ગરમી હોય કે પર્યાવરણ કે વાતાવરણની અસરો આપણા કર્તૃત્વ ઉપર, એટલે કે આપણે જે કામગીરી કરીએ છીએ એવી આપણે કામગીરી ઉપર પણ એની ખૂબ વિકટ અસરો થતી હોય છે. મોટા ભાગે આપણે તમે વિચારો બેટા, હું નહીં, તમે પણ વિચારો, આપણે આવું બને છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. શું કહે છે? ઠંડુ વાતાવરણ હોય એટલે કે શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય અથવા તો નોર્મલી એમ મધ્યમ કક્ષાનું વાતાવરણ હોય, એના કરતાં જુઓ ગરમ કે ભેજવાળું વાતાવરણ. ગરમ વાતાવરણ એટલે ઉનાળોની શરૂઆત, ખૂબ ગરમી પડતી હોય, અચાનક આમ રહેવાતું ન હોય, એમાં લાઇટ વહી જાય, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ અને આક્રમકતા મિત્રો, લોકો ગુસ્સે થવાનું પ્રમાણ છે ને એ શિયાળા કરતાં ઉનાળામાં વધારે હોય. નાની નાની બાબતોમાં, કારણ કે ગરમી લાગતી હોય અને કંઈક ખીજવતું હોય. આવું બને. ઠંડા વાતાવરણમાં પેલું કહે ને, માથે આમાં કહેવાય ને શાંતિ જેવું હોય. એટલે કે ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે. આ તારણો છે બેટા, હું કહું છું એટલે તમારે માની નથી લેવાનું. આયા સાયકોલોજીકલ રિસર્ચ થયેલા છે ને, એ બાબતો અહીંયા મૂકવામાં આવેલી છે. ઊંચા તાપમાનમાં જ્યારે ક્રિકેટ રમાતી હોય અને બેટ્સમેન ખૂબ દડા ફટકારે, ઊંચું તાપમાન હોય ને એમાં વધારે દડાને ફટકારે, આ એક એનું એક્ઝામ્પલ છે. અને જે શું બતાવે છે, બેટ્સમેનનું આક્રમક વલણ છે. અને આક્રમક વલણ છે એના પાછળનું મૂળભૂત કારણ શું છે? ઊંચું તાપમાન, ગરમી છે, એ ટેમ્પરેચર છે, એના માનસ પટ ઉપર અસર કરે છે અને એ એની રમતમાં જોવા મળે છે. એ તેની રમતમાં જોવા મળે છે બેટા. એટલે ખાસ આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે માનવી જેને માટે જવાબદાર છે, માનવી જેના માટે જવાબદાર છે તેવા પર્યાવરણીય પ્રદૂષણની ખૂબ ખૂબ મજાની વાત અહીંયા કરવામાં આવેલી છે. સ્પષ્ટપણે શરૂઆતમાં શું કહે છે કે માણસ જેના માટે જવાબદાર છે, શેના માટે? પર્યાવરણીય પ્રદૂષણની માનવ કાર્યો પર વિપરીત અસરો થતી હોય છે. માણસના જે કાર્યો છે ને, માણસ કોઈ પણ કાર્ય કરતું હોય અને એ કામ કરતાં કરતાં એનું કામ બગડે. તમે વિચારો, કોઈ પણ કામ માણસ કરતો હોય અને માણસના કાર્યો પર વિપરીત અસર, મીન્સ કામ બગડે, તો બગડવાનું મુખ્ય કારણ શું છે? પર્યાવરણીય પ્રદૂષણ. પણ એક વાસ્તવિકતા એવી પણ છે મિત્રો,
પર્યાવરણીય પ્રદૂષણ ઊભું કોણે કર્યું? માણસે. એટલે તમે જુઓ, અહીંયા જે આપણે શરૂઆતમાં વાત કરીએ એમ કે માણસ છે એ પર્યાવરણની અસર પહોંચાડે છે, તો સામે પર્યાવરણ માણસને પણ અસર પહોંચાડે છે. પર્યાવરણ શુદ્ધ રાખવું જોઈએ તો આપણે એ કરતા નથી, તો સામે અશુદ્ધ થયેલું પર્યાવરણ એ તમારા કાર્યો પર વિપરીત અસર પહોંચાડે છે. તમારું કર્તૃત્વ છે એની ઉપર વિકટ પરિસ્થિતિઓ ઊભી કરાવે છે. મોટા ભાગે તમે જો આવું જોયું હશે, ઘોંઘાટજન્ય પરિસ્થિતિ હોય ને, ખૂબ ઘોંઘાટવાળું વાતાવરણ હોય, તો હું તમને મારા જે દીકરા દીકરીઓ સાંભળી રહ્યા છો તમને કહું, ખૂબ ઘોંઘાટવાળી પરિસ્થિતિ હોય ને ત્યાં તમને એક રૂમમાં બેસીને વાંચવાનું કહેવામાં આવે તો આપણે બેસીને વાંચી શકશો? ના. અને તમારી પરીક્ષા ખૂબ નજીક હશે કે ના, કોઈ પણ સંજોગોમાં મારે વાંચવું જ પડે એવી પરિસ્થિતિ છે, અને તમે જો વાંચવા બેસશો તો શું થશે? તમારે એ કાર્ય કરવું હશે ને તેમાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વાપરવી પડશે. શારીરિક એટલે મગજને એકદમ સ્થિર રાખવું પડે, બારના દરવાજા બંધ કરી દેવા જોઈએ, બહારથી હોર્ન વાગતા બોધીન અવાજ એવો આવે ને આપણને એમ થાય કરે રે, પણ એ ઊભું કરનાર વ્યક્તિ તો કોણ? માણસ. માનસિક શક્તિઓ વપરાય. માનસિક રીતે બહાર ધ્યાન જાતું હોય ને તો એ ન જવા દેવું, ધ્યાન વિચલિત થતું હોય એને ન થવા દેવું. આ તમામ બાબતો આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અને પછી શું થાય ખબર છે? ઘોઘાટયુક્ત લોકો, પેલું કે ને લોખંડના કારખાનામાં કામ કરતા માણસો છે, અતિશય ઘોઘાટ પરિસ્થિતિમાં જીવતા હોય છે, અને એ વખતે એનું શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે, માનસિક રીતે શાંત રહેવું પડે, ને પરિસ્થિતિ એવી થાય, શારીરિક અને માનસિક અતિશય શ્રમ કરવાથી આવી પરિસ્થિતિ માણસ થાકી જાય. ખૂબ 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 વિકટ પરિસ્થિતિ થાય બેટા. માણસ થાકી જાય, એકદમ ઓછી ઉંમરમાં એની વૃદ્ધાવસ્થા દેખાય, માણસ ચીડિયો બની જાય, ચીડિયો સ્વભાવ બની જાય. અતિશય ઘોઘાટયુક્ત પરિસ્થિતિમાં જીવતો માણસ છે ને મિત્રો, એનો સ્વભાવ હંમેશા ચીડિયો બની જ જાય. એ 100%ની વાત છે. કારણ કે શારીરિક રીતે શ્રમ કરે છે માણસ, એવા પ્રકારના ઘોઘાટયુક્ત વાતાવરણમાં રહે છે. અને આપણે જે પ્રતિક્રિયાઓ કરીએ, લોકો કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ વસ્તુ પૂછે તો આપણે અમે પ્રતિક્રિયા આપીએ ને, એ પ્રતિક્રિયાઓ પણ અસાધારણ થઈ જાય. નાની નાની વાતમાં આપણે ગુસ્સે થતા જઈએ. કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ પૂછે ને તો આપણને એમાં સૂગ ચડે, ચીડ આવે, ગુસ્સાવાળું વાતાવરણ થાય, ચીડિયો સ્વભાવ બની જાય, થોડી થોડી વાતોમાં થાકી જઈએ. એ બધાનું કારણ શું છે? એ જ પર્યાવરણ. કુદરતી જે પર્યાવરણ છે આપણા માટે ખૂબ ઉપકારક છે, પણ એ કુદરતી પર્યાવરણને આપણે એને કુદરતે જેવી પરિસ્થિતિમાં આપ્યું હતું એવી પરિસ્થિતિમાં આપણે રહેવા નથી દીધું, અને પરિણામે આપણે આજે ભોગવી રહ્યા છે. એટલે ખાસ બેટા, પર્યાવરણ જે છે ને એની ગુણવત્તા જાળવવી હોય ને એના માટે આપણે પ્રયાસો ખૂબ કરવા પડશે. ખાસ તમે અને હું, આપણે બધા એવા પ્રકારની અવેરનેસના પ્રોગ્રામો કરીએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવા પ્રકારને પર્યાવરણને નુકસાન થતી હોય તેવી બાબતો આપણા ધ્યાનમાં આવે તો એનું આપણે ધ્યાન દોરીએ. એટલે કે પર્યાવરણ જે કુદરતી પર્યાવરણ છે એ આપણા માટે ખૂબ ઉપકારક હોય તો આપણે એની ગુણવત્તા જાળવવા માટેના પ્રયાસો કરવા જ જોઈએ અને કરવા જ જોઈએ. મારાથી શું થાય? તમને એમ થાય કે સર મારાથી તો શું થાય, હું કેવી રીતે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવું કામ કરું? તો થાય જ ને બેટા. મારી વાત કરું તો હું જુઓ, આ એક માધ્યમથી હું મારા વિચારો છે, મારી વાત છે એ હું તમને પહોંચાડું છું ને. એક પ્રકરણમાં જ્યારે મુદ્દો આવ્યો છે તો એ બાબત મારે તમારી સુધી પહોંચાડવી છે. હું મારી રીતે યોગ્ય રીતે તમને પહોંચાડું છું, તો તમે પણ તમારા મિત્ર વર્તુળો જે છે એના સુધી પહોંચાડો. અથવા તો હું એમ કહું બેટા, જુઓ, એક વૃક્ષ હું વાવું, અને હું તમને પણ કહું, જે દીકરા દીકરીઓ મારા સાંભળી રહ્યા છે, કે તમે પણ એક વૃક્ષ વાવજો. તો કલ્પના કરો, ઇમેજિન કરો ને, કેટલા મિત્રો મને સાંભળી રહ્યા છે અત્યારે. પર ડે 1000
પર ડે 500, પર ડે 200, હે જેટલા પણ લોકો રોજે રોજ મને 100 200 કમસે કમ 200 300 300 400 લોકો જેટલા પણ મિત્રો સાંભળે છે, તમે પોતે પણ એક વૃક્ષ વાવજો અને એક અન્ય વ્યક્તિ જોડે વવડાવજો. થોડી સાફ સફાઈનું કામ તમે પણ કરજો અને લોકોને સાફ સફાઈ રાખવાનું કામ કરાવજો. આવી નાની નાની બાબતો છે બેટા. હું ખાસ કહું છું, મારા તમામ કાર્યો હું લગભગ 99.99% જાતે કરવાનો આગ્રહ રાખું છું. તો એ વસ્તુ તમે પણ કરજો. કહેવાનું તાત્પર્ય એક જ છે કે કહેવાનો અર્થ એક જ છે કે પર્યાવરણને નુકસાન ન થાય. ગંદકી આપણા ઘરમાંથી જે કચરો નીકળે છે એ ખુલ્લા વ્યવસ્થિત વાતાવરણ હોય, વ્યવસ્થિત જંગલ ત્યાં ન પડે, ત્યાં નુકસાન પહોંચાડશે. એવા પ્રકારની વાતો જ્યારે આવે છે ત્યારે આપણે એમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવવી પડે. એટલા માટે જ બેટા ખાસ આ આપણું જે ચેપ્ટર છે, આપણું આ પ્રકરણ છે પર્યાવરણ અને વર્તન. પર્યાવરણ જો યોગ્ય નહીં રહે ને તો આપણું વર્તન પણ માનસિક અસાધારણતા તરફ જશે. માનસિકતા લોકોની બગડતી જશે. આમે મિત્રો હું તમને વારંવાર કહું છું, તમે અગાઉના ચેપ્ટરમાં પણ જોયું કે 21મી સદીમાં શારીરિક બીમારીઓ કરતાં માનસિક બીમારીઓ ખૂબ વધી છે. લોકોના વર્તન અસાધારણ બનતા જાય છે. એના મુખ્ય કારણો શું છે? આ બધું પર્યાવરણની અસરો ને બધું જે જોવા મળે છે. એટલે ખાસ 12માના વિદ્યાર્થી તરીકે અભ્યાસક્રમમાં આ ચેપ્ટર મૂકવાનો ઉદ્દેશ એક જ છે કે આપ સમજદાર વ્યક્તિ છો. 17-18 વર્ષની ઉંમરની વ્યક્તિ જે ધારે તે કરી શકે એવા ઉદ્દેશ સાથે આપણે જ્યારે પ્રકરણ આવ્યું છે, ચેપ્ટર આવ્યું છે, ત્યારે આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલાં માનવી અને પર્યાવરણનો જે સંબંધ છે એના વિશેની પણ ચર્ચાઓ જે આના પછીના વિડીયોમાં આપણે કરવાના છીએ. સાથે સાથે માનવી અને પર્યાવરણનો સંબંધ છે, તેના ઘટકો છે, એની પણ 3-5 ઘટકો વિશેની ખૂબ સરસ મજાની ચર્ચા કરતો વિડીયો 3 નંબરનો એ પણ આપણે કરવાના છે એના વિશેની. ત્યાર પછી પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો છે, પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો છે એની પણ ખૂબ સરસ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે ચર્ચાઓ કરી છે એના વિશેની વાતો આપણે કરવાના છીએ. સાથે સાથે 2 ખૂબ અગત્યના મુદ્દાની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવા જઈ રહ્યા છે મિત્રો. હમણાં જ આપણે કહ્યું તેમ માણસના વર્તન ઉપર પર્યાવરણની જે અસરો થાય છે આ એક વાત, અને માણસના વર્તનની પર્યાવરણ પર જે અસરો થાય છે આ બંને ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ ચેપ્ટરમાંથી 5 ગુણમાં પૂછાવા માટે યાદ રાખશો મિત્રો. આ પ્રકરણમાંથી વિભાગ ઈમાં 5 ગુણનો જે પ્રશ્ન પૂછાય ને એ 5 ગુણના પ્રશ્નોમાં આ 2 પ્રશ્નો ખૂબ અગત્યના છે. એક માનવ વર્તન પર પર્યાવરણની અસરો અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસરો. આ બંને વિશે ખૂબ સરસ મજાની રીતે આપણે સમજદારી મેળવવા જઈ રહ્યા છે. અને છેલ્લો એક મુદ્દો આપણે જોવાના છીએ, પર્યાવરણને બચાવવાના ઉપાયોની વિગતે સમજ. પર્યાવરણને જો આપણે બચાવવું હોય તો આપણે કેવી રીતે બચાવી શકાય, આપણાથી શું શું થઈ શકે, આપણે કઈ કઈ મર્યાદાઓ છે, આપણે કેવા નાના નાના કાર્યો કે જે આપણે કરીએ તો પર્યાવરણમાં શુદ્ધિકરણ થશે કે પર્યાવરણ સારું થશે, એનું જાળવણી થશે, એનું બચાવ થશે. એવી ઘણી બધી બાબતો, ઘણી બધી ચર્ચાઓ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે મિત્રો. ઓકે, એટલે આ ચેપ્ટરને ખૂબ સરસ રીતે આપણે ભણવું છે અને આગળ વધવું છે. એવી રીતે આપણે આગળ વધતા જઈશું. ઓકે, આ વાત હતી પ્રસ્તાવના રૂપ ભૂમિકાની કે પર્યાવરણ શું છે અને વર્તન શું છે એના વિશેની ચર્ચા કરતું આપણું આ ચેપ્ટર. હવે પછીનો જે ટોપિક છે આના પછી બીજા નંબરના વિડીયોમાં આપણે માનવી અને પર્યાવરણ એટલે કે માણસ અને પર્યાવરણ બંને વચ્ચેનો જે સંબંધ છે અને તેના ઘટકો છે, ખાસ આના પછીના વિડીયોમાં આપણે એના સંબંધ વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો. આના પછીના વિડીયોમાં માનવી અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એના વિશેની ખૂબ અગત્યની ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે ખાસ આવા વિડીયો જોવા માટે શરૂઆતમાં કહ્યું તેમ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે કરી દેશો, જેથી નવો વિડીયો જેવો મુકાય, જેવો અપલોડ થાય એટલે સૌથી પહેલાં આપ સુધી પહોંચી જાય અને આપ એનો લાભ લઈ શકો મિત્રો. ઓકે, ચાલો આજના વિડીયોની આજની વાતને અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.